ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 8નો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ 8 ગતિમાં આપણે અગાઉ 3 તાસ લીધા, જેમાં આપણે સદિશ રાશિ, અદિશ રાશિ કોને કહેવાય, સ્થાનાંતર, અંતર, ઝડપ, વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ આવી બધી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે મુદ્દો 8.4 જેમાં ગતિનું આલેખીય નિરૂપણ સમજવાના છીએ. મિત્રો, આલેખ એટલે ભૂમિતિ સાથે સંકળાયેલો શબ્દ છે. આલેખ એટલે બે સંખ્યા રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય એ રીતે આપણે સમતલમાં બે સંખ્યા રેખાઓ દોરીએ તો આખો આલેખ બનતો હોય છે. એ આલેખને યામ સમતલ પણ કહેવામાં આવે છે. આલેખમાં જ્યારે બે સંખ્યા રેખાઓ દર્શાવીએ ત્યારે 4 જુદા જુદા ચરણો બને છે, એટલે કે આખા સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે. એ બધું તમને ખ્યાલ હશે. હવે આલેખ છે શું? તો આલેખ એક સાધન છે. કોઈ પણ ઘટના હોય એની સરળ રજૂઆત કરવા માટેનું એક સાધન છે. તમે આલેખની મદદથી કોઈ પણ ઘટનાની સરળતાથી રજૂઆત કરી શકો છો. આવા આલેખો આપણને ક્યારેક ટીવીમાં જોવા મળતા હોય છે. તમે ક્રિકેટ મેચ જોતા હોય તો એ દરમિયાન એ ક્રિકેટ મેચમાં જે પ્રમાણે રન થતા હોય, ઓવરો થતી હોય, ટીમ જે એવરેજથી રમતી હોય, એ બધું એક આલેખ દ્વારા વચ્ચે વચ્ચે બતાવતા હોય છે. આપણે એવો આલેખ જોઈએ અને પછી આ મુદ્દાના ભણવાની શરૂઆત કરીએ. તો જુઓ, તમે ક્રિકેટમાં તમને આવા આલેખો જોવા મળતા હોય છે. આ આલેખ જુઓ, સમજો. ચલો, આલેખ તમે જોઈ શકો છો. આમાં બે ક્રિકેટ ટીમો, એક બાંગ્લાદેશ અને બીજી વેસ્ટ ઇન્ડિઝ છે. આ બે ટીમોએ બેટિંગ કરી જે રન બનાવ્યા એનો આ આલેખ છે. આખી મેચની સમરી એટલે કે આખી મેચનું વિવરણ દર્શાવતો આલેખ છે. તમે જોઈ શકો છો બંને ટીમોએ કેટલા રન કર્યા છે, 325 રન કર્યા છે. સામે ઓવરો તમે જુઓ તો અહીંયા ઓવરો દર્શાવેલી છે. 50 ઓવરની મેચ છે, એટલે વન ડે મેચનો આ આલેખ છે. હવે તમે જોઈ શકો છો કે 325 રન કરવા માટે બાંગ્લાદેશની ટીમે કેટલી ઓવરો લીધી, એટલે કે કેટલી ઓવરમાં 325 રન કર્યા. તો બાંગ્લાદેશની બેટિંગ આ લીલા રંગની રેખા દ્વારા, એટલે કે આ લીલા રંગની લીટી વડે તમે જોઈ શકો છો. અને 325 સુધી પહોંચવામાં બાંગ્લાદેશને 42 ઓવર લીધી છે, એટલે કે 42 ઓવરમાં બાંગ્લાદેશે 325 રન કર્યા. અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ જે તમને ડાર્ક રેડ રંગની લીટી દ્વારા દર્શાવી છે, એને 325 રન કરવા માટે પૂરી 50 ઓવર લીધી છે. હવે આ આલેખ ઉપરથી ઘણી બધી માહિતી તમને મળી જાય. એક તો પહેલી માહિતી મળી જાય, તમને પ્રશ્ન પૂછીએ કે ભાઈ આ બંને ટીમોમાં કોણ વિજેતા થયું, તો સીધી વાત છે, વિજેતા કોણ થયું છે? આ બાંગ્લાદેશની ટીમ. કારણ કે બાંગ્લાદેશે 42 ઓવરમાં 325 રન કર્યા, એટલે એ વિજેતા થાય છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને 50 ઓવરો લાગી. પછી પહેલી બેટિંગ કોની હતી તો સમજી શકાય છે કે ભાઈ પહેલા દાવ વેસ્ટ ઇન્ડિઝનો હતો, એને 325 રન કર્યા 50 ઓવરમાં. એની સામે બીજા દાવમાં બાંગ્લાદેશે 325 રન 42 ઓવરમાં કરી દીધા, એટલે એ વિજેતા બની છે. પછી આ આલેખની અંદર તમને આ ગોળ બિંદુઓ દર્શાવેલા દેખાય છે. જુઓ તમે, એ વિકેટ ક્યારે પડી, કેટલા રને અને કઈ ઓવરમાં વિકેટ પડી એ દર્શાવે છે. એટલે ટૂંકમાં કહીએ તો આપણે આલેખ દ્વારા કોઈ પણ ઘટનાને ખૂબ સારી રીતે રજૂ કરી શકીએ છીએ, એ ઘટનાને સમજી શકીએ છીએ. ચલો, પછી બીજો આલેખ છે મારી પાસે. આ વસ્તીનો આલેખ છે. 10 વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી થાય છે. તો આ વસ્તી ગણતરીનો આલેખ છે. એમાં દર્શાવે છે કે ભાઈ વસ્તી વધવાનો દર
ગ્રોથ, પોપ્યુલેશન ગ્રોથ એટલે વસ્તી વધવાનો દર ઇન્ડિયામાં ડિકેડ એટલે 10-10 વર્ષના સમયગાળા દરમિયાન કેટલો છે? તો 1951 થી મોડી અને 2011 સુધીના બધા આંકડાની માહિતી આ એક નાનકડા આલેખમાં આવી જાય. હવે તમે જોઈ શકો છો અને તમને આલેખ પરથી પ્રશ્ન પૂછીએ કે કયા 10 વર્ષના ગાળામાં વસ્તી વધવાનો દર સૌથી વધુ હતો, તો તમે તરત જોઈ શકો છો કે આ 25% જેટલા દરે વસ્તી વધી છે 1961 થી 1971 ના સમયગાળામાં. પછી સૌથી ઓછો વસ્તી વૃદ્ધિનો દર કયા 10 વર્ષના ગાળામાં જોવા મળે છે? તો તમે સમજી શકો છો કે સૌથી ઓછો 2001 થી 2011 ના 10 વર્ષના સમયગાળામાં વસ્તી વધવાનો દર લગભગ 17% જેટલો જોવા મળે છે. તો આ રીતે મિત્રો આલેખ એ કોઈ પણ ઘટનાને સરળતાથી સમજવા માટેનું એક સાધન છે. હવે આપણે ગતિના પ્રકરણમાં જે રાશિઓનો અભ્યાસ કરીએ છીએ એ રાશિઓ વચ્ચે કેવો સંબંધ છે, એક રાશિનું મૂલ્ય વધે તો બીજી રાશિના મૂલ્ય ઉપર શું અસર પડે છે, પદાર્થ કેવી ગતિ કરે છે, આ બધું સરળતાથી આપણે આલેખ દ્વારા સમજી શકીએ છીએ. તો આપણે બોર્ડ ઉપર તમને દેખાય છે એ રીતે બે પ્રકારના આલેખો જોઈશું. પહેલા આલેખો જોઈશું અંતર સમયના આલેખો. અંતર સમયનો આલેખ એટલે પહેલી જે રાશિ હોય એ y અક્ષ ઉપર લેવાની, એટલે અંતરને આપણે y અક્ષ ઉપર લઈશું અને બીજી રાશિ x અક્ષ ઉપર લઈશું. એટલે અંતર સમયના આલેખમાં પહેલા અંતર છે y અક્ષ ઉપર આવશે અને સમય છે x અક્ષ ઉપર આવશે. અંતર સમયના બે આલેખો આપણે જોઈશું. ત્યારબાદ વેગ સમયના આલેખો જોઈશું, જેમાં પહેલા વેગ લખેલું છે એટલે વેગને આપણે y અક્ષ ઉપર લઈશું અને સમયને x અક્ષ ઉપર લઈશું. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 8.10માં એક આવો કોઠો આપેલો છે, એ કોઠા ઉપરથી આપણે જાતે આલેખ દોરીશું અને છેલ્લે પેજ નંબર 107 ઉપર આલેખના લગતા કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો પણ આપણે છેલ્લે સોલ્વ કરીશું. ટૂંકમાં આખો 8.4 મુદ્દો આજે આ તાસમાં આપણે જોઈશું. ચલો હવે સૌથી પહેલા વાત કરીએ અંતર સમયના આલેખની. તો જુઓ, અંતર સમયનો આલેખ પહેલો તમે આલેખ જોઈ શકો છો, અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ છે. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય, અચળ ઝડપ એટલે એની ઝડપમાં કોઈ ફેરફાર ના થતો હોય, એક સરખી ઝડપે ગતિ કરતો હોય. હવે સીધી વાત છે, એક સરખી ઝડપથી પદાર્થ ગતિ કરતો હોય તો સરખા સમયગાળામાં એ પદાર્થ સરખું અંતર કાપે છે. તો એનો અંતર સમયનો આલેખ કેવો મળશે? તો તમે જોઈ શકો છો, જેમ જેમ પદાર્થ ગતિ કરતો જાય એમ એનું અંતર વધતું જાય છે. અંતર વધે છે. ઝડપ કેવી છે? અચળ. ધ્યાન રાખજો, ઝડપ અચળ છે અને અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ કેવો મળે? આવા પ્રશ્નો પૂછાય પરીક્ષામાં. તો અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો મળશે? સુરેખા, સીધી રેખા મળે છે. બરાબર, સીધી રેખા મળશે. હવે આલેખમાં થોડા ઊંડા ઉતરો તો તમે જોઈ શકો છો કે આ આલેખમાં એક સીધી રેખા મળે છે. હવે આ રેખા ચોક્કસ ઢાળમાં જોવા મળે છે, એટલે કે એ રેખા કોઈ ઢાળ દર્શાવે છે. ઢાળ એટલે એનો આલેખ નમેલો છે. હવે એ નમેલો છે, એનો જે ઢાળ છે એ ઢાળ શું કહેવા માંગે છે એ સમજવાનું છે. તો જુઓ, તમે જોઈ શકો છો આલેખમાં કે આ લાલ રેખા દ્વારા આપણે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ દર્શાવેલો છે. હવે એનો ઢાળ એટલે શું? તો કોઈ પણનો ઢાળ એટલે આ લીટી છે કેટલા ઢાળે નમેલી છે, એટલે કે એનો ઢાળ કેટલો છે. તો ઢાળ શોધવા માટે તમારે શું કરવાનું? y અક્ષને સમાંતર એક રેખા દોરો અને x અક્ષને સમાંતર એક રેખા દોરો, તો આ ઢાળ થયો કહેવાય. હવે આ y અક્ષ વાળી જે રેખા દોરી, લીટી દોરી, એની કિંમત ભાગ્યા x અક્ષની જે લીટી દોરી છે એની કિંમત લઈ લો, એને કહેવાય આલેખનો ઢાળ. આલેખનો ઢાળ કહેવાય. તમે આ આકૃતિમાં જોઈ શકો છો
કે અહીંયા ઢાળ કેટલો છે, તો ઢાળ થશે આ લીટી એટલે કે BC જેટલું અંતર ભાગ્યા આ અંતર AC જેટલું. તો આ આલેખનો ઢાળ કેટલો થશે? BC ભાગ્યા AC. ઢાળ એટલે બરાબર સમજો, ઢાળ એટલે y અક્ષને સમાંતર જે રેખાખંડ દોર્યો એ ભાગ્યા x અક્ષને સમાંતર જે રેખાખંડ દોર્યો તે. એટલે તમને આવું ત્રિકોણ જેવું મળી જાય. એટલે ત્રિકોણની કાટકોણ ત્રિકોણ મળશે અને કાટકોણ ત્રિકોણની આ બાજુ ભાગ્યા આ બાજુ, એટલે તમને આ ખૂણો મળી જાય, ઘણી માહિતી મળી જાય. આપણે ઢાળ શોધીએ તો BC ભાગ્યા AC થાય. હવે આ ઢાળ શાનું મૂલ્ય દર્શાવશે? પ્રશ્ન આવો પૂછાય પરીક્ષામાં કે ભાઈ અંતર સમયનો અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આલેખ નો ઢાળ શું દર્શાવે છે? તો ઢાળ શું દર્શાવશે? તો યાદ રાખજો, ટૂંકમાં યાદ રાખવાનું, હંમેશા કોઈ પણ આલેખનો ઢાળ શું દર્શાવશે? તો ઢાળ એટલે શું? y અક્ષ ભાગ્યા x અક્ષ. ચલો y અક્ષમાં શું છે? અંતર ભાગ્યા x અક્ષમાં શું છે? સમય. તો આ અંતર સમયના આલેખનો ઢાળ શું દર્શાવશે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એટલે શું થાય? યાદ કરો, અંતર ભાગ્યા સમય એટલે કઈ રાશિ આવશે? અંતર ભાગ્યા સમય એટલે આવશે વેગ. તો આનો ઢાળ શું દર્શાવે છે? વેગ દર્શાવે છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ આલેખનો ઢાળ શું દર્શાવશે એ જ્યારે શોધવું હોય તો ખાલી શું કરવાનું? y અક્ષમાં જે રાશિ હોય એ રાશિ ભાગ્યા x અક્ષની રાશિ, એટલે સીધો એનો ઢાળ શાનું મૂલ્ય દર્શાવે છે એ મળી જાય. આ આલેખમાં ઢાળ શું દર્શાવે છે? તો અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એટલે શું થાય? વેગ થાય. તો આ ઢાળ તમે શોધો તો એ શાનું મૂલ્ય દર્શાવશે? વેગનું મૂલ્ય દર્શાવે છે. ખ્યાલ આવ્યો? સિમ્પલ છે, સમજો. કોઈ પણ આલેખનો ઢાળ શું દર્શાવશે? તો ઢાળ y અક્ષની રાશિ ભાગ્યા x અક્ષની રાશિ કરીએ અને જે નવી રાશિ મળે એ નવી રાશિનું મૂલ્ય દર્શાવે છે. આમાં તમે ખરેખર આલેખ દોરી અને આ BC નું માપ માપી લો અને ભાગ્યા AC નું માપ કરી દો તો એ જે કિંમત આવશે એ વેગનું મૂલ્ય દર્શાવે છે કે આ પદાર્થ કેટલા વેગથી કેટલી ઝડપથી ગતિ કરે છે એ દર્શાવે છે. તો આવી બધી માહિતી ખાસ સમજવાની છે. ચલો પછી બીજો આલેખ જુઓ. બીજો આલેખ છે અસમાન ગતિ કરતા પદાર્થનો. જ્યારે કોઈ પદાર્થ અસમાન ગતિ કરતો હોય એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય નહીં, તો સ્વાભાવિક છે કે એનો આલેખ આવો ના મળે. એનો આલેખ આવો મળશે, સીધી રેખા મળશે નહીં. આ આલેખમાં તમે જોઈ શકો છો, જેમ જેમ પદાર્થ ગતિ કરે છે એમ એનો આલેખ સીધી રેખા મળવાને બદલે આ રીતે વક્ર રેખા મળે છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો નથી. હવે આના ઢાળની વાત કરીએ તો જુઓ, આમાં ગમે તે જગ્યાએ ઢાળ માપીશું તો સરખો નહીં મળે. કારણ કે તમે અહીંયા ઢાળ માપો અને અહીંયા ઢાળ માપશો તો બંને ઢાળનો મૂલ્યો અલગ અલગ આવશે. જો કે ઢાળનું મૂલ્ય દર્શાવશે અંતર ભાગ્યા સમય છે, એટલે ઢાળનું મૂલ્ય શું દર્શાવશે? વેગ, ઝડપ. અંતર ભાગ્યા સમય એટલે શું થાય? ઝડપ થાય. તો ઝડપનું મૂલ્ય દર્શાવશે. બરાબર? આમાં ઝડપ ગમે તે ગણો તમે. આપણે અંતર છે એટલે ઝડપ લખીશું તો આ ઝડપનું મૂલ્ય દર્શાવે છે. અને તમે અહીંયા જુઓ તો આમાં પણ આ ઢાળ શાનું મૂલ્ય દર્શાવશે? ઝડપનું મૂલ્ય જ દર્શાવશે. પણ અહીંયા ગમે તે જગ્યાએ ઢાળ લેશો તો બધે આ ઝડપનું મૂલ્ય સમાન આવશે નહીં. કારણ કે પદાર્થ અસમાન વેગથી ગતિ કરે છે, અસમાન ઝડપ છે, એટલે કે એની ઝડપ બદલાયા કરે છે, એટલે તો સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો નથી. તો આવા કિસ્સામાં ઢાળ અલગ અલગ તમને મળી શકે. જે ભાગનો તમે ઢાળ શોધો એ ભાગની એ વિસ્તારમાં ઝડપ કેટલી હશે એ દર્શાવશે. જ્યારે આમાં સીધી રેખા મળતી હોય તો એમાં ગમે તે જગ્યાનો ઢાળ માપજો,
ગમે તે જગ્યાનો ઢાળ લઈશું તો એ એક સરખી ઝડપ જ દર્શાવશે. પદાર્થ જે અચળ ઝડપથી ગતિ કરે છે અચળ ઝડપ ગમે તે જગ્યાએ ઢાળ માપી અને આપણે શોધી શકીએ છીએ. તો આ થઈ અંતર સમયના આલેખની વાત. ચલો હવે વાત કરીએ વેગ સમયના આલેખો. તો વેગ સમયના આલેખો આપણે આ પહેલો આલેખ જોઈએ. ચલો વેગ સમયના આલેખમાં નિયમિત ગતિ કરતો પદાર્થ. નિયમિત ગતિ કરતો પદાર્થ એટલે શું? નિયમિત ગતિ કરતો પદાર્થ એટલે સરખા સમયગાળામાં પદાર્થ સરખું અંતર કાપતો હોય તો એની ગતિ નિયમિત કહેવાય. હવે નિયમિત ગતિ કરતો પદાર્થ હોય એનો વેગ સમયનો આલેખ દોરો. વેગ સમયનો આલેખ તો એનો આલેખ કેવો મળશે? આ પ્રમાણે મળશે. આ આલેખને કેવો કહેવાય? તો તમે જુઓ એનો આલેખ. આ આલેખ x અક્ષને સમાંતર મળશે. કેવો મળશે? x અક્ષને સમાંતર મળે છે. કારણ કે અહીંયા y અક્ષ ઉપર વેગ દર્શાવે છે અને અહીંયા સમય છે. સમયની સાથે વેગમાં કોઈ ફેર પડતો નથી. વેગ અચળ છે કારણ કે પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત. સમજો તમે, નિયમિત ગતિ કરતો હોય પદાર્થ એટલે એના વેગમાં કોઈ ફેરફાર થતો હોય નહીં. અને વેગમાં કોઈ ફેરફાર ના થતો હોય એટલે અચળ વ્યક્તિ, કોઈ એક ફિક્સ વ્યક્તિ પદાર્થ ગતિ કરતો હોય એટલે વેગમાં વધારો થવાનો જ નથી. એટલે પદાર્થ જે વ્યક્તિ ગતિ કરે છે એ જ વેગ ગમે તે સમયે તમે માપો તો એ જ વેગ મળવાનો. એટલે આ આલેખ x અક્ષને સમાંતર રેખા મળે છે. x અક્ષને સમાંતર મળશે. હવે આનો ઢાળ કેટલો થશે? તો આમાં ઢાળ છે જ નહીં. તમે જુઓ આ આલેખ સીધો સમાંતર છે, x અક્ષને સમાંતર. ઢળેલો છે જ નહીં અને ઢળેલો નથી એટલે એનો ઢાળ શૂન્ય હોય. એટલે આ આલેખનો ઢાળ તમને કહે આનો ઢાળ કેટલો? તો આનો ઢાળ હશે શૂન્ય. કોઈ ઢાળ છે જ નહીં, સીધો જ છે. ચલો હવે આ નીચેનો જે ભાગ છે આલેખના નીચેનો ભાગ, આ નીચેના ભાગનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શાનું મૂલ્ય દર્શાવશે? એટલે કે નિયમિત ગતિ કરતા પદાર્થના વેગ સમયના આલેખમાં નીચેના ભાગે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો આવું જ્યારે પૂછે ત્યારે ખાસ યાદ રાખજો, ઢાળ અને ક્ષેત્રફળ આ બેની ખાસ વાત કરી લેજો. ઢાળ શું દર્શાવશે? તો ઢાળ શોધવા માટે શું કરવાનું? ઢાળ શોધવા માટે તમારે y અક્ષ ભાગ્યા x અક્ષ કરવાનું. ચલો આમાં ઢાળ શૂન્ય છે, તેમ છતાં તમે y અક્ષ ભાગ્યા x અક્ષ કરશો તો y અક્ષની કિંમત 0 જ મળશે. પણ વેગ ભાગ્યા સમય આવશે. ઢાળ એટલે શું? y અક્ષ ભાગ્યા x અક્ષ. તો y અક્ષમાં શું છે? વેગ ભાગ્યા x અક્ષ ઉપર શું છે? સમય. વેગ ભાગ્યા સમય એટલે શું થાય? પ્રવેગ. વેગ ભાગ્યા સમય એટલે શું થાય? પ્રવેગ. જો તમે સમજો, ચલો ઢાળ કેટલો થાય? વેગ ભાગ્યા સમય જેટલો. હવે અહીંયા ઢાળ લેશો તમે તો ઢાળ તો મળશે નહીં, ઢાળ 0 છે કારણ કે વેગ 0 મળશે. સમય ગમે તે હોય વેગ 0 જ પડે છે એટલે આ પદાર્થનો પ્રવેગ કેટલો છે? 0. જો તમે આનો ઢાળ શૂન્ય છે એના ઉપરથી એક બાબત સમજી શકાય કે ઢાળ શૂન્ય છે એટલે ઢાળ બરાબર વેગ ભાગ્યા સમય. વેગ 0 હોય તો ઢાળ 0 આવ્યો હોય એટલે વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થાય અને પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે. એટલે કે આ પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય છે એનો અર્થ શું થાય? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર શૂન્ય છે એટલે એનો મતલબ કોઈ વેગમાં ફેરફાર થતો નથી. અને એ તો આપણે કહીએ છીએ કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી એટલે અચળ વ્યક્તિ ગતિ કરે છે. પદાર્થ અચળ વ્યક્તિ ગતિ કરે છે અને આવી અચળ વ્યક્તિ ગતિ કરતો પદાર્થ હોય એની ગતિ કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવાય. તો આનો ઢાળ શૂન્ય આવશે. અને આ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું દર્શાવશે? તો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ આલેખના નીચે ક્ષેત્રફળ જે ઘેરાયેલું હોય એટલે કે જે ક્ષેત્રફળ હોય, જે એરિયા હોય એ શું દર્શાવશે? તો એ શોધવા માટે તમારે y અક્ષની રાશિ ગુણ્યા x અક્ષની રાશિ કરી દેવાની. ધારો કે આનું આ ક્ષેત્રફળ શું દર્શાવશે? તો y અક્ષ ગુણ્યા x અક્ષ એટલે શું થાય? વેગ ગુણ્યા સમય. ચલો વેગ ગુણ્યા સમય શું થાય એ સમજો. વેગ ગુણ્યા સમય. ક્ષેત્રફળ હંમેશા શું દર્શાવશે? બે રાશિનો ગુણાકાર કરી દેવાનો. વેગ ગુણ્યા સમય. અને ઢાળમાં શું કરવાનું? બે રાશિનો ભાગાકાર. ઢાળ એટલે
વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ, અને ક્ષેત્રફળ એટલે શું? વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ. એટલે ક્ષેત્રફળ શું દર્શાવશે? વેગ ગુણ્યા સમય. હવે તમે વિચારો વેગ ગુણ્યા સમય એટલે શું થાય? તો વેગ ગુણ્યા સમય એટલે થાય સ્થાનાંતર. કેવી રીતે થાય સમજો. ચલો વેગ એટલે શું કહેવાય? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય ગુણ્યા સમય. ચલો સમય ઉડી જાય તો શું રહ્યું? માત્ર સ્થાનાંતર રહ્યું. તો સમજો આ વેગ સમયના આલેખમાં આ રેખાખંડની નીચે ઘેરાયેલા રોકાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો પદાર્થે કરેલું સ્થાનાંતર. શું દર્શાવે છે? પદાર્થે કરેલું સ્થાનાંતર. એટલે ક્ષેત્રફળ શું દર્શાવશે? સ્થાનાંતર. યાદ રાખજો આ બધી જેની બાબતો. ક્ષેત્રફળ શું દર્શાવે છે? સ્થાનાંતર. બરાબર. કોઈ પણ આલેખ હોય એ આલેખના નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય અને એ શું દર્શાવે છે? તો ક્ષેત્રફળ શોધવા માટે તમે ભૂમિતિના સૂત્રોનો ઉપયોગ કરશો. ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. ચતુષ્કોણ હોય તો દરેક ચતુષ્કોણનો અલગ અલગ સૂત્રો હોય છે. એ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો. અને એ ક્ષેત્રફળનો જે જવાબ આવે એ શું દર્શાવે છે? એ શું છે? તો એ છે પદાર્થે કરેલું સ્થાનાંતર. એટલે કે ક્ષેત્રફળ વાય અક્ષ અને એક્સ અક્ષની રાશિનો ગુણાકાર કરીએ એ મૂલ્ય દર્શાવે છે. જ્યારે ઢાળ વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ અને ક્ષેત્રફળ એટલે વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ કરવાનું. ચલો હવે આ આલેખ જુઓ. આ આલેખ છે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો. અચળ પ્રવેગી ગતિ સમજો, શબ્દ બરાબર સમજો. અચળ એટલે બદલાય નહીં એવું. પ્રવેગ પદાર્થનો પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. એનો મતલબ કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી. અચળ પ્રવેગ છે અને વેગમાં કોઈ ફેરફાર ના થતો હોય તો અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ સમયનો આલેખ આ રીતે સુરેખા મળે છે. સુરેખા એટલે સીધી રેખા મળે છે. ચલો હવે આનો ઢાળ કેટલો? તો સીધી વાત છે કે આનો ઢાળ શોધવો હોય તો ઢાળ બરાબર આ ભાગ્યા એટલે કે વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ. વાય અક્ષમાં શું આવશે? વેગ. અને એક્સ અક્ષમાં શું મળશે? કિંમત કોની મળશે? સમયની. તો આનો ઢાળ દર્શાવશે વેગ ભાગ્યા સમય. અને વેગ ભાગ્યા સમય એટલે શું થઈ જાય? પ્રવેગ થઈ જાય. તમે આ આલેખ ઉપરથી એક સામાન્ય ગણતરી કરી દો આ સૂત્ર પ્રમાણે તો તમને જે જવાબ મળશે એ પ્રવેગ છે પદાર્થનો. એ પ્રવેગનો પદાર્થ દર્શાવે છે. પદાર્થનો પ્રવેગ દર્શાવે છે. બરાબર. તો આ રીતે તમે આનો ઢાળ શોધી શકો. દરેકનો ઢાળ શોધવા માટે વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષની રાશિ. ચલો હવે આ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તો જુઓ તમે અહીંયા તમને એક ચતુષ્કોણ જોવા મળે છે. એ બી સી ડી ઈ ચતુષ્કોણ છે. આવા આકારનો ચતુષ્કોણ છે. તો આ ચતુષ્કોણ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, આ જે રેખાંકિત કરેલો ભાગ છે, ઘેરાયેલો પ્રદેશ છે, એનું ક્ષેત્રફળ શું દર્શાવશે? તો ક્ષેત્રફળ શું દર્શાવે? હમણાં જ આપણે વાત કરી. તો ક્ષેત્રફળ શું દર્શાવે છે? વાય અક્ષ ગુણ્યા એક્સ અક્ષ એટલે વેગ ગુણ્યા સમય. અને વેગ ગુણ્યા સમય શું થાય? વેગ ગુણ્યા સમય એટલે થઈ જાય સ્થાનાંતર. તો પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું એ પણ આ આલેખ દ્વારા આપણને માહિતી મળી જાય છે. એનો પ્રવેગ કેટલો છે એ પણ ઢાળની મદદથી આપણે શોધી શકીએ છીએ. એટલે ગતિના આલેખો દ્વારા ઘણી બધી માહિતી આપણે શોધી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એ માટે જ આ આલેખો દર્શાવવામાં આવતા હોય છે. ચલો હવે આ આલેખો જુઓ. વેગ સમયના જ આલેખો છે. વેગ સમય વાય અક્ષ ઉપર વેગ, એક્સ અક્ષ ઉપર સમય છે. ચલો આ આલેખ શું બતાવે છે? તો આ આલેખમાં તમે જોઈ શકો છો કે આ આલેખ નીચે તરફ ઢળે છે. એટલે કે વેગ સમય સાથે ઘટે છે. વેગનું મૂલ્ય જેમ સમય થાય એમ વેગનું મૂલ્ય ઘટે છે. તમે શરૂઆતનો વેગ જુઓ, 0 સમયે વેગ કેટલો છે અહીંયા? ચલો પછી અહીંયા વચ્ચે કેમ જુઓ તો વેગ કેટલો થઈ ગયો? ઘટી ગયો. સમજો તમે. પહેલા વેગ હતો અહીંયા, પછી જેમ જેમ સમય જાય વેગ કેટલો થતો જાય? ઘટતો જાય છે.
અને વેગમાં ઘટાડો થાય તો એને આપણે શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ કહીએ છીએ. તો આ આલેખ શું બતાવે છે કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. એમાં પણ તમે ઢાળનું મૂલ્ય શોધી શકો અને ઢાળનું મૂલ્ય એમાં પણ દર્શાવશે પ્રતિપ્રવેગનું મૂલ્ય, એટલે કે વેગમાં થતો જે ઘટાડો છે એ દર્શાવશે. વેગમાં થતો ઘટાડો એટલે પ્રતિપ્રવેગ એ બતાવશે. ચલો આ આલેખ શું બતાવે છે? તો આ આલેખમાં તમે જોઈ શકો છો કે વેગમાં અસમાન ફેરફાર થાય છે, એટલે પદાર્થ કેવી ગતિ કરે છે? અસમાન પ્રવેગી ગતિ કરે છે. વેગમાં ફેરફાર અસમાન હોય, જુદો જુદો હોય તો પદાર્થની અસમાન પ્રવેગી ગતિ છે એમ કહી શકાય. તો એનો આલેખ તમે જોઈ શકો છો, આ રીતે છે. શરૂઆતમાં સમય સાથે વેગ વધે છે, ત્યારબાદ પાછો સમય સાથે વેગ ઘટે છે, પાછો વેગ વધે છે, પાછો વેગ ઘટે છે. એમ વેગમાં કેવો ફેરફાર થાય છે? અસમાન. અને અસમાન ફેરફાર થતો હોય તો એનો આલેખ આવો મળશે. બરાબર. ચલો હવે જુઓ પ્રવૃત્તિ 8.10. પુસ્તકમાં તમે જોજો, તમને પ્રવૃત્તિ 8.10 એક કોષ્ટક આપેલું છે આવું, અને એ કોષ્ટક ઉપરથી આલેખ દોરવાનું કહ્યું છે. તમે જાતે પણ આલેખ દોરી શકો. ચલો જુઓ, સમજો. અહીંયા સમય આપેલો છે 5 સેકન્ડનો સમયગાળો આપેલો છે. 8 વાગે ફિરોજ અને સાનિયા બે વ્યક્તિઓ છે. ફિરોજે 8 વાગે કાપેલું અંતર છે. આ અંતર છે કાપેલું કિલોમીટરમાં. બરાબર, કિલોમીટરમાં અંતર દર્શાવેલો છે. તો 8 વાગે બંનેનું અંતર 0-0 છે, એટલે કે અંતર કાપી જ નથી. એનો મતલબ કે એક જગ્યાએ બંને ઊભા છે, સ્થિર ઊભા છે. હવે પોતાની ગતિની શરૂઆત કરે છે એટલે અંતર કપાશે. તો જુઓ, પહેલા 5 સેકન્ડમાં આને અંતર કાપ્યું, 5 મિનિટ. 8 અને 8 5 એટલે 5 મિનિટ થઈ. આ સમય મિનિટમાં આપેલો છે, મિનિટ. તો 5 મિનિટમાં ફિરોજે કેટલું અંતર કાપ્યું? 1 કિલોમીટર. સામે સાનિયાએ કેટલું કાપ્યું? 0.8 કિલોમીટર. એ રીતે 5 મિનિટના સમયગાળામાં ફિરોજ અને સાનિયાએ જે અંતર કાપ્યો એ આપણને આપેલો છે. હવે આલેખ દોરી શકીએ. ચલો આલેખ દોરીએ. આલેખ દોરો એટલે કેવી રીતે દોરવાનો સમજો. ચલો પહેલા 0 મિનિટે, પછી 5 મિનિટે, 10 મિનિટે, 5 મિનિટના સમયગાળામાં દર્શાવવાનું. ચલો 0 મિનિટે ફિરોજે કાપેલું અંતર 0, સાનિયાનું પણ 0, એટલે અહીંયા જ આવશે. ચલો હવે હું પહેલા ફિરોજનું દોરી દઉં. ફિરોજે કાપેલું અંતર જે સમયગાળામાં એને કાપ્યું છે એ આલેખમાં રજૂ કરીએ. ચલો હવે પહેલી 5 મિનિટમાં ફિરોજે કેટલું અંતર કાપ્યું? 1 કિલોમીટર. તો પહેલા 5માં 1 કિલોમીટર એટલે અહીંયા આવી જાય, બિંદુ મળી જાય. આ રીતે દોરવાનું. પછી ચલો બીજા 5 મિનિટમાં કેટલું કાપ્યું? 1.9. એટલે સમજો 0 મિનિટે 0 હતું, 5 મિનિટ પછી 1 કિલોમીટર અંતર કાપ્યું. 10 મિનિટમાં 1.9 થયું. એક પહેલા કાપી દો અને બીજી આ 5 મિનિટના ગાળામાં 0.9 એટલે 1.9 થયું. તમારે સીધો આનો આંકડો લેવાનો કે ભાઈ 5 મિનિટે 1, 10 મિનિટે 1.9, તો 10 મિનિટ એટલે અહીંયા 1.9 એટલે લગભગ અહીંયા આવી જાય. ચલો પછી 15 મિનિટે 2.8, 15 મિનિટે 2.8 અહીંયા આવી જાય. 20 મિનિટે 3.6, 20 મિનિટે 3.6 એટલે લગભગ અહીંયા આવી જાય. તો આ રીતે આપણને ફિરોજે કાપેલું અંતર અને એ માટે એને લીધેલો સમય દ્વારા આપણે આવો આલેખ દોરી દીધો. આ રીતે આવો આલેખ મળી ગયો. ચલો હવે સાનિયાનો આલેખ દર્શાવીએ. તો સાનિયાએ પહેલી 5 મિનિટમાં કેટલું અંતર કાપ્યું? 0.8. 5 મિનિટમાં 0.8, 5માં 0.8 એટલે અહીંયા ક્યાંક મળી જાય. ચલો પછી 10 મિનિટમાં 1.6, 10 મિનિટે 1.6 એટલે અહીંયા મળશે. 15 મિનિટમાં 2.3 કિલોમીટર, 15 એ 2.3 એટલે અહીંયા ક્યાંક મળી જાય. 20 મિનિટે 3, 20 એ 3 અહીંયા મળી જાય.
અને 25 મિનિટમાં 3.6, 25 મિનિટમાં મળશે 3.6. તો આ રીતે એનો આલેખ મળી જશે આપણને. જો આ બંને આલેખ આપણે દોરી દીધા. આ આલેખ છે ફિરોજ માટે અને આ આલેખ છે સાનિયાનો. હવે આલેખ પરથી તમે શું સમજી શકો છો? તો બંને સરખું જ અંતર કાપ્યું છે. છેલ્લે તો તમે જોઈ શકો છો બંને છેલ્લે સરખું જ અંતર કાપે છે. કેટલું? 3.6. તો કેટલા સમયગાળામાં કોણે કેટલું અંતર કાપ્યું એ બધું આલેખ દ્વારા આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે તમે આવા આલેખો દોરી શકો છો. આ આલેખ છે અંતર સમયનો આલેખ. બરાબર? કોઈ પણ જગ્યાનો ઢાળ શોધશો, કોઈ સીધી લીટી હોય એનો ઢાળ શોધશો તો એ ઢાળ તમને એ સમયગાળા દરમિયાન કોનું મૂલ્ય આપશે? હવે બોલો. અંતર સમયનો આલેખ છે તો ઢાળ કોનું મૂલ્ય આપે? તો ઢાળ અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એટલે ઝડપનું મૂલ્ય આપશે. એ સમયગાળામાં ફિરોજ કે સાનિયાની જેનો તમે ઢાળ શોધ્યો હોય એની ઝડપ કેટલી છે એ સમયગાળામાં એનું મૂલ્ય દર્શાવે છે. એટલે આ રીતે તમે આલેખ દ્વારા ઘણી બધી માહિતી મેળવી શકો છો. કેટલું અંતર કાપ્યું એ પણ તમે નીચે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ ઉપરથી શોધી શકો છો. તો આ રીતે આપણે ગતિના આલેખો દ્વારા ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. ખાસ તમારે શીખવાનું ઢાળનું મૂલ્ય શું દર્શાવે છે, એ ઢાળ કેવી રીતે શોધાય, ક્ષેત્રફળનું મૂલ્ય શું દર્શાવે છે, ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, આ બધું સમજજો. આગળ આપણે નવા તાસનો 8.5મો મુદ્દો ચલાવીશું. એમાં આવા આલેખની મદદથી આપણે ખૂબ અગત્યનો ગતિનો 3 સમીકરણો તારવવાના છીએ. એમાં આ શીખેલું કામમાં લાગશે. ચલો હવે આપણે વાત કરીએ પેજ નંબર 107 ઉપર આપેલા પ્રશ્નોની. તો પેજ નંબર 107 ઉપર 4 પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નો આલેખ ઉપર આધારિત છે એટલે સમજીએ. ચલો પહેલો પ્રશ્ન છે, કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે? અંતર સમયના આલેખનો આકાર કેવો હોય? તો જુઓ, કોઈ પણ વસ્તુની નિયમિત ગતિ થતી હોય તો અંતર સમયનો આલેખ કેવો હોય? તો અંતર સમયનો આલેખ હોય નિયમિત ગતિ માટે સુરેખા. કેવો આલેખ મળશે? સુરેખા, સીધી રેખા મળશે. આવો અંતર સમયનો આલેખ કેવો મળશે? આવો. અચળ ઝડપથી ગતિ એટલે નિયમિત થઈ જાય. તો નિયમિત ગતિ કરતો પદાર્થ હોય એનો અંતર સમયનો આલેખ સુરેખા મળે છે. તમે જવાબમાં લખી શકો કે આલેખ કેવો મળશે? સુરેખા. બરાબર? હવે એ આલેખનો ઢાળ તમે શોધી શકો. એક્સ અક્ષ સાથે, એક્સ અક્ષ એટલે આ અક્ષ, એની સાથે તમારો આલેખ કેટલો ઢળેલો છે, નમેલો છે, એ આ ઢાળના મૂલ્ય દ્વારા શોધી શકાય છે. બરાબર? હવે જુઓ, સમજો. કોઈ વસ્તુની નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ કીધેલો છે. તો અંતર સમયનો આલેખ આ પ્રમાણે આપણને સુરેખા મળે છે, સીધી રેખા મળશે. હવે એનો એક્સ અક્ષ સાથેનો ઢાળ કઈક હશે એ તમે શોધો ત્યારે ખબર પડે કઈક ઢાળ હશે. પણ એક વસ્તુ નક્કી છે, એનો ઢાળ ક્યારે શૂન્ય નહીં હોય. શૂન્ય ક્યારે હોય? આવો આલેખ મળે તો. એવો તો આલેખ મળવાનો નથી. નિયમિત ગતિ કરતો હશે તો આવો આલેખ મળશે, અનિયમિત ગતિ કરતો હશે એટલે આવો આલેખ મળશે. આ બેમાંથી ગમે તે એક આલેખ મળશે. અને કીધું જ છે નિયમિત ગતિ હોય તો કેવો મળશે? સુરેખા. અનિયમિત ગતિ કરતો હશે તો આવો આલેખ મળશે. પણ ઢાળ શૂન્ય નહીં હોય અને અનંત હશે નહીં. ખાસ ધ્યાન રાખજો, આનો ઢાળ ક્યારેય શૂન્ય હશે નહીં અને એનો ઢાળ અનંત પણ નહીં હોય. સમજો, ઢાળ શૂન્ય ક્યારે આવે? તો જ્યારે એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો ઢાળ શું આવે? શૂન્ય. અને અનંત ક્યારે આવે? અનંત ક્યારે આવે? તો આમાં કોઈ આલેખમાં દર્શાવેલું નથી, પણ અનંત ઢાળ ક્યારે આવે? જ્યારે તમારી આ રેખા વાય અક્ષને સમાંતર મળે, આમ ઊભી મળે તો એનો ઢાળ અનંત કહેવાય.
એનો ઢાળ કેવો કહેવાય? અનંત કહેવાય. જો કે એવો કોઈ આલેખ આમાં છે નહીં, એટલે આપણે આટલું કહી શકીએ કે ભાઈ નિયમિત ગતિ કરતો પદાર્થ છે એનો અંતર સમયનો આલેખ સુરેખા મળશે. અનિયમિત ગતિ કરતો હોય તો એનો આલેખ આ પ્રમાણે આવો મળશે, અને એનો ઢાળ શૂન્ય નહીં હોય અને અનંત પણ હશે નહીં. શૂન્ય અને અનંત સિવાય કોઈ સંખ્યા મળી શકે, કોઈ પણ સંખ્યા મળશે. તો પહેલો પ્રશ્ન ખબર પડી. ચલો હવે બીજો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્ન શું કહે છે? કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જ્યારે તેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય. અંતર સમયનો આલેખ દોરો અને એ આલેખ કેવો મળે? સમયની જે અક્ષ હોય, સમયની અક્ષ એટલે એક્સ અક્ષને સમાંતર હોય એવો મળે તો તમે એની ગતિ વિશે શું કહી શકો? તો જુઓ, આમાં કયો એવો આલેખ છે નહીં. આ આલેખ છે એક્સ અક્ષને સમાંતર, પણ આ આલેખ કોનો છે? વેગ સમયનો. આપણને કયો આલેખ કીધો છે? અંતર સમયનો. તો જ્યારે અંતર સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે ત્યારે એનો અર્થ એવો થાય કે પદાર્થ સમયની સાથે અંતર કાપતો જ નથી. એનો મતલબ પદાર્થ કેવો છે? સ્થિર છે. પદાર્થ સ્થિર છે. સ્થિર હોય પદાર્થ તો અંતર કોઈ કાપતો જ નથી, એટલે એનું અંતર ફિક્સ થઈ જાય. અને અંતર સમયનો આલેખ કેવો મળશે? સીધી રેખા, પણ કેવી રેખા? એક્સ અક્ષને સમાંતર રેખા. આવો જ પણ આ વેગ સમયનો છે, આ નહીં. અહીંયા અંતર લખી દો, અહીંયા સમય લખી દો અને આવો આલેખ મળે, એ આલેખ આમાં આવશે. એટલે પદાર્થ કેવો હશે? સ્થિર હશે. આનો જવાબ તમે લખી શકો કે પદાર્થ કેવો હશે? સ્થિર હશે. સ્થિર હશે એટલે અંતર જ નહીં કાપતો. અંતર જ નથી કાપતો એટલે તો એનો અંતર સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર મળે છે. ચલો પછી ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજો પ્રશ્ન આપણને કહે છે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જ્યારે ઝડપ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા મળે, એ આલેખ આવો થાય. આ વેગ છે એની જગ્યાએ ઝડપ લખીએ તો આવો જ આલેખ થાય. હવે આ આલેખ પદાર્થની કેવી ગતિ દર્શાવે છે? તો સીધી વાત છે, પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. એટલે કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એવું આ ઝડપ સમયનો આલેખ દર્શાવે છે. એટલે આમાં તમે જવાબ લખી શકો કે ભાઈ અચળ ઝડપથી પદાર્થ ગતિ કરે છે. અચળ ઝડપથી ગતિ કરે છે. કારણ કે તમે આલેખ કોનો દોરો છો? ઝડપ સમયનો. હવે ઝડપ છે, ઝડપ સમયનો આલેખ કેવો મળે છે? સમયની અક્ષને સમાંતર આવો મળે છે. એનો મતલબ કે ઝડપ અચળ છે એટલે પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ ઝડપથી ગતિ કરે છે એવું તમે કહી શકો. એટલે એનો આલેખ મળશે જે ગતિ કેવી દર્શાવે છે? અચળ ઝડપથી પદાર્થ ગતિ કરે છે એવું દર્શાવે છે. બરાબર. ચલો પછી ચોથો પ્રશ્ન જુઓ. વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તો સીધી વાત છે, આલેખ કયો છે? વેગ સમય. તો વેગ સમયનો આલેખ હોય એના નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું દર્શાવશે? આ જ આલેખ થઈ ગયો. આ જ આલેખ વેગ સમયનો આલેખ છે. ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું દર્શાવે? સ્થાનાંતર. તો આમાં જવાબ આવશે કે કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. બરાબર. અને જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એનું સ્થાનાંતર ને અંતર એક જ હશે. એટલે તમે એ કિસ્સામાં સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તમે એમ પણ કહી શકો કે ભાઈ કપાયેલું અંતર પણ દર્શાવે છે, કારણ કે એ કિસ્સામાં સ્થાનાંતર ને અંતર સરખું હોય એટલે સ્થાનાંતર દર્શાવે છે એમ લખીએ. અથવા જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એ પદાર્થ દ્વારા કપાયેલું અંતર પણ દર્શાવે છે. તો આ રીતે તમે બહુ સરળ પ્રશ્નો છે, એકવાર બરાબર આલેખો સમજ્યા હોય તો આ બધું તમને આગળ કામમાં આવશે. ખાસ શું સમજજો? કયો આલેખનો ઢાળ શું દર્શાવે છે એ સમજજો. પછી આલેખ જોઈને તમને ખબર પડવી જોઈએ કે આ પદાર્થની ગતિ કેવી છે. પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે, અસમાન ગતિ કરે છે,
અચળ પ્રવેગી ગતિ કરે છે, કેવી ગતિ કરે છે એ આલેખ ઉપરથી આલેખ જોઈને સમજી જવાનું. પછી આલેખનો ઢાળ શાનું મૂલ્ય દર્શાવે છે એ જોઈ લેવાનું, અને એ આલેખના નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે એ સમજવાનું. બસ આટલું માત્ર સમજવાનું જ છે. પરીક્ષામાં આલેખ દોરવાના આવવાના નથી. આલેખ ઉપરથી આવા પ્રશ્નો પૂછાઈ શકે. આવા પ્રશ્નો પૂછાય કે ભાઈ અંતર સમયનો આલેખનો ઢાળ શાનું મૂલ્ય દર્શાવે છે? તો અંતર સમયના આલેખનો ઢાળ શાનું મૂલ્ય દર્શાવે છે? ઝડપનું મૂલ્ય. સ્થાનાંતર સમયના આલેખનો ઢાળ શું દર્શાવે છે? તો વેગનું મૂલ્ય. વેગ સમયના આલેખનો ઢાળ શું દર્શાવે છે? ભલે ઢાળ 0 આવતો પણ ઢાળ શું દર્શાવે છે? વેગ સમયનો આલેખ હોય તો ઢાળ શું દર્શાવે છે? પ્રવેગ. કારણ કે વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થાય. આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. હવે આપણે આગળના તાસમાં આ પ્રકરણનો સૌથી અગત્યનો પ્રશ્ન ગતિના સમીકરણો અને એ પણ આલેખની મદદથી તારવીશું. એટલે આ તાસમાં આલેખો વિશે બરાબર વિડીયો જોઈ અને નાની નાની બાબતો, નાના નાના પ્રશ્નો જે પૂછાય એ આવડવા જોઈએ.